નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસકે આપણે ચેપ્ટર નંબર 6 કંપનીની સભાઓ જેમાં વપરાતા જે પ્રયોજનતા જે શબ્દો છે, જેમાં આપણે વિશેષ શબ્દમાં છેલ્લે લાસ્ટમાં આપણે કાર્યસૂચિ એટલે શું જેના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી છે સભાની ગણ સંખ્યા, જેને કોરમ પણ કહે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બોર્ડ માટે 4 માર્ક ની અંદર આ પ્રશ્ન પૂછાય છે. ઘણી વખત આ પ્રશ્ન પૂછાય ગણ સંખ્યા અંગે કંપની ધારાની જોગવાઈ જણાવો, જેને કોરમ પણ કહેવામાં છે. કોરમ ગણ સંખ્યા એટલે શું? સભાની શબ્દનો અર્થ છે કે ગણ સંખ્યા કેને કહેવાય. જો ટૂંકમાં કહું તો ગણ સંખ્યા એટલે કંપનીની જે સભા ભરવામાં આવે છે એ કંપનીની સભાના કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી જરૂરી છે, જેથી સભાની કામગીરી કાયદેસર ગણી શકાય, જેને ગણ સંખ્યા, કાર્યસાધક સંખ્યા કે કોરમ તરીકે ઓળખવામાં આવે છે. ગણ સંખ્યા એટલે શું કે તમે કોઈ પણ સભા ભરતા હો, વાર્ષિક સામાન્ય સભા ભરતો હોય ભલે કે કોઈ પણ સભા, ઈ સભાની કામગીરી, ઈ સભાનું કામકાજ કરવા માટે અમુક ઓછામાં ઓછા વ્યક્તિ ઈ સભાની અંદર હાજર હોવા જોઈએ. કે સભાની કામગીરી તમારે કાયદેસર બનાવવી હોય, કાયદેસર ગણવી હોય તો અમુક નિયમ મુજબ એટલા વ્યક્તિ સભામાં હાજર હોવા જોઈએ, તો જ તમારી સભાને કાયદેસર ગણી શકાય. ટૂંકમાં તમે કોઈ પણ સભા ભરતા હો, તમે કોઈ પણ આયોજન કરો, તમારા મિત્ર સર્કલ હોય, 10 મિત્રો ભેગા થઈને કે આપણે આવું આયોજન કરવું છે, તો અમે નક્કી કે આપણે આટલા ભેગા થઈ હવે આપણે કંઈક આયોજન કરીએ. બે જણા આપણે બે મિત્રો ભેગા થઈને કોઈ પણ આયોજન કરી નાખે તો યોગ્ય ન ગણાય નથી કે અમે તો આજે જ એમ કે અમે તો ખબર જ અમે તમે બોલે નથી, કીધું નથી. હવે જ્યારે કંપની સભ્યને નોટિસ આપે છે, શું આપે છે? નોટિસ. એટલે કે નોટિસ જ્યારે કંપની આપશે ત્યારે તો કે આપણે જે કંપની નોટિસ આપશે સભ્યને કે ભાઈ આ તારીખે આટલા વાગે આ જગ્યાએ આ હેતુથી સભાનું આયોજન કરેલ છે. એટલે જે સભ્યને સભાની નોટિસ મળી હોય, સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ સભામાં ન પણ આવે. કંપનીએ 500 વ્યક્તિ 500 જણ નોટિસ આપી કે સભામાં આવતા કે સભા ભરેલ છે, ભાઈ 500 માંથી 500 સભામાં હાજર રહે એવું ફરજિયાત હોય. કંપની વાળે નોટિસ આપી દીધું હોય કે ભાઈ આટલી તારીખે આટલા વાગે આ જગ્યા ઉપર સભાનું આયોજન કરે છે. સભાની તમે કાર્યસૂચિ મળી કે આ સભામાં આવા જેને કહેવાય કે મુદ્દાઓ છે જેના ઉપર ચર્ચા વિચારણા કરવાની છે. હવે તમે વાત કરી જાણકારી આપી સભ્યોને, તો કે સંચાલક અથવા તો સેક્રેટરી જે છે એ સભ્યને જેને કહેવાય કે સભા કે જાણકારી આપે છે. પણ સ્વાભાવિક છે કે દરેક સભ્ય સભામાં હાજરી આપે એવું ફરજિયાત નથી. ઘણા એવા આપણે કાંઈ જો ભરે સભામાં જે નિર્ણય આપણે સ્વીકારીએ છીએ, ઘણા ઊંધાઈ કરી છે મને ખબર નથી, હું નહોતો એમ તો શું કામ સભા ભરી દીધી. એટલે કે આ જે સભાનું જે આયોજન કરતા હોય, જે સભા કરતા હોય એ સભામાં તો કે જેને નોટિસ મોકલેલી છે સભામાં હાજરી આપવા માટે, જેમાંથી દરેક સભ્ય તો કે સભામાં હાજર રહેતા નથી. 500 જણો કે 500 સભામાં આવ્યો ફરજિયાત ને મતે 300 આવે 200 આવે કોઈ આવે, જેને મજા આવી આવે ફરજિયાત કોઈ નહીં તમારે હાજરી આપવી જ પડે. તો કે આ જે સભાના કામકાજ માટે તો કે ઓછામાં ઓછા અમુક સભ્ય તો ફરજિયાત હાજર હોય છે. તો કોઈ માની લે કે 500 450 જઈ તો 50 નથી તો સભા ન ભરવી, સભા બરખાસ્ત કરી નાખવી, સભામાં કઈ કાર્ય ન કરવી. તો કે ના, એવું નથી. અમુક નિયમ છે, જોગવાઈ છે કે ભાઈ જો આટલા સભ્યોએ તમને નોટિસ મોકલી હોય એમાંથી આટલા સભ્ય તમારી સભામાં
વ્યક્તિ સાથે ચર્ચા એટલા વ્યક્તિને પૂછતાછ કરી ચર્ચા વિચારણા કરી અને કંપની કોઈ પણ નિર્ણય લઈ શકે જેને કોરમ કહે કે ભાઈ સભાની કામગીરી કાયદેસર ઓછામાં ઓછા આટલા વ્યક્તિ તો હાજર હોવા જોઈએ તો જ આપણી સભા કાયદેસર ગણાશે. આ જે ઓછામાં ઓછા હાજર જે સભ્યની જે સંખ્યા જેને કોરમ કાર્ય સાધક અથવા તો ગણ સંખ્યા કહેવામાં આવે છે કે સભાના કામકાજ કે ભાઈ જે સભા ભરવામાં આવે છે એ સભાના કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની જે હાજરી ફરજિયાત હોવી જોઈએ. ઓછામાં ઓછા આટલા સભ્યો તેમાં હાજર હોવા જોઈએ. આને તો કે ગણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખવામાં આવે છે? ગણ સંખ્યા, જેને કાર્ય સાધક સંખ્યા પણ કહી શકાય, જેને કોરમ પણ કહેવામાં આવે છે. કે સભ્યની જેને કે સભાની કામગીરીને કાયદેસર ગણવા માટે જેને કહેવાય કે ઓછામાં ઓછા જે સભ્યની જે હાજરી જરૂરી છે જેને શું કહેવાય? ગણ સંખ્યા. શું કહેવાય છે? ગણ સંખ્યા. તો કે અત્યારે કોમ્પ્યુટર યુગની અંદર તો કે ઘણી વ્યક્તિ સ્વૈચ્છિક રીતે હાજરી નથી આપતા, પરંતુ કોમ્પ્યુટર, ઇન્ટરનેટ કે ટેકનોલોજી એટલે કે આજના જે આધુનિક યુગમાં વિડિયો કોન્ફરન્સ કે અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી પણ ડિરેક્ટરની સભામાં ડિરેક્ટર્સની હાજરીને કોરમ ગણી લેવામાં આવે છે. જો ડિરેક્ટર્સની સભા આપણે આગળ આવી ગયું અને જે સંચાલકોની સભા જે ભરવામાં આવે છે તેની સભા સંચાલકો. આ જે સંચાલકોની જે સભા ભરવામાં આવે છે એ સભામાં જો વિડિયો કોન્ફરન્સ દ્વારા કોઈ સંચાલક હાજર રહે તો એને પણ કોરમ એટલે કે કાર્ય સાધક સંખ્યામાં જે વ્યક્તિ ગણી કામ કરી લે. રૂબરૂ નથી આવી શકતો તો કઈ નહીં, પરંતુ એ વિડિયો કોન્ફરન્સ કે કોઈ માધ્યમમાં જો ઓનલાઈન જો હાજર રહી ગયો, ઓનલાઈન જોઈન થઈ જાય તો બોર્ડની સંચાલકની સભા હોય એ સભામાં જે ગણ સંખ્યા ગણવામાં આવે છે, કાર્ય સાધક સંખ્યા ગણવામાં આવે છે કે ઓછામાં ઓછા હાજર સભ્યો જે સંખ્યા ગણાય છે એમાં એને પણ ધ્યાનમાં લઈ લો. કોઈ વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાણો તો એ વ્યક્તિની કાર્ય સાધક સંખ્યામાં ગણે હાજરી ગણે એ રીતે ગણી લેવામાં આવે છે. હવે જો તો કે દરેક સભાની ઓછામાં ઓછા નીચે મુજબની સંખ્યા અનિવાર્ય છે કે ભાઈ સભાની અંદર કેટલી ગણ સંખ્યા હોય છે, કેટલા સભ્યો હાજર હોય તો સભાને કાયદેસર ગણે. તો કે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હાજર રહીએ સભામાં એટલે એ સભાને કાયદેસરની સભા ગણી લે. બરાબર છે કે ઓછામાં ઓછા આટલા સભ્ય હાજર રહે એટલે એ સભામાં તમે કોઈ પણ નિર્ણય લઈ શકો, કોઈ પણ સભાની અંદર તમે કામગીરી કરી શકો છો. તો કે કેટલા સભ્યો હોવા જોઈએ એની જોગવાઈ, તો કે અહીંયા જોગવાઈ જો જાહેર કંપની હોય, કેવી કંપની? જાહેર કંપની એટલે કે જે કંપનીની પાછળ લિમિટેડ, રિલાયન્સ, ટાટા જો જાહેર પ્રકારની કંપની હોય, એ જાહેર કંપની કોઈ પણ પ્રકારની સભા ભરે, જાહેર કંપની કોઈ પણ પ્રકારની જો સભા ભરે, જો એના શેરહોલ્ડરની સંખ્યા એટલે કે સભ્યોની સંખ્યા 1000 થી વધુ ન હોય એટલે કે 1000 થી ઓછી હોય અને નોટિસ કેટલા વ્યક્તિ આપી? 1000 કરતા ઓછા વ્યક્તિને નોટિસ આપી. એટલે કે જો સભ્યોની સંખ્યા 1000 થી ઓછી એટલે તમે 1000 કરતા ઓછી વ્યક્તિને નોટિસ આપી હોય તો આવી સભાની અંદર 5 સભ્યો હાજર રહે. કેટલા સભ્યો? 5 સભ્યો. તમે 1000 કરતા ઓછા વ્યક્તિ હોય સભ્યો તમારા અને તમે અહીં જે નોટિસ આપી જેમાં 1000 થી ઓછા વ્યક્તિ તમે નોટિસ પાઠવેલી છે, આવી સભાની અંદર ખાલી 5 વ્યક્તિ સભામાં હાજર રહે અને સભામાં કોઈ પણ નિર્ણય લઈ શકાય. શું લઈ શકાય? કોઈ પણ નિર્ણય તમે લઈ શકો. કેટલા સભ્યો હોય ત્યારે? ઓછામાં ઓછા 5 સભ્યો હાજર રહે. 1000 થી ઓછા હોય તે 1000 જો વધુ ને 1000 થી જે ઓછા સભ્ય સંખ્યા હોય તે 5 સભ્યો ખાલી સભામાં હાજરી આપી, બીજા આલે ન માત્ર 5 સભ્ય સભામાં આવી ગયા
એટલે તમે એ સભામાં કંઈ પણ કાર્યવાહી કરી શકો છો. જ્યારે તમારી સભ્યોની સંખ્યા 1000 થી 5000 ની વચ્ચે હોય, 1000 થી વધુ અને 5000 થી ઓછી હોય, એટલે કે તમે જે 1500 વ્યક્તિને કે 2000 વ્યક્તિને નોટિસ આપી, ટૂંકમાં સભ્યોની સંખ્યા કેટલી હોય? 1000 થી 5000 ની વચ્ચે, બરાબર છે? ત્યારે જો આટલા તમારે સભ્યો હોય 1000 થી 5000 ની વચ્ચે, એટલાની વચ્ચે તમે જો નોટિસ આપી તો આવી સભામાં ઓછામાં ઓછા 15 સભ્યો હોય. કેટલા ફરજિયાત હોય? 15 વ્યક્તિઓ સભામાં હાજરી આપે. જો આજે વસ્તુ છે એક વાક્યના અથવા તો એમસીક્યુ માં પૂછી શકાય કે ભાઈ 1000 થી વધુ નહીં એવી સભ્યોમાં કેટલી ગણ શક્યતા કે 5 સભ્યો. 1001 થી 5000 એવું તો કેટલા? તો કે 15 સભ્યો. કેટલા સભ્યો? 15. અને જો સભ્યોની સંખ્યા 5001 થી એટલે કે 5000 થી વધુ, બરાબર? 5000 એટલે કે 5000 થી જે વધારે સભ્યો સભા તમારા, તો એવી સભાની 30 સભ્યો ફરજિયાત હાજર હોવા જોઈએ. તો જ તમે સભા જેને કહેવાય કે નિર્ણય લઈ શકો છો, એ સભાને કાયદેસર ગણવામાં આવે છે. એટલે ગણ સંખ્યા કેટલા નિયમ છે? જોગવાઈ છે 3. આ જે છે જોગવાઈ છે કંપની દ્વારા મુજબ કે ભાઈ જો તમારી સભ્યોની સંખ્યા 1000 થી ઓછી હોય તો ફરજિયાત 5 સભ્યો તો હાજર હોવા જોઈએ. તો જ તમે સભાને કાયદેસરની કાર્યવાહી કરી શકો. જો તમારી સભ્યોની સંખ્યા 1000 થી 5000 ની વચ્ચે હોય તો ફરજિયાત 15 સભ્યો તો સભામાં હોવા જોઈએ. તો જ તમે સભાની કાર્યવાહી કરી શકો છો. અને જ્યારે તમારી સભ્યોની સંખ્યા 5000 થી વધારે હોય, 5001 થી વધુ હોય, ત્યારે ફરજિયાત તમારી સભાની અંદર 30 વ્યક્તિ હાજર હોવા જોઈએ. તેને શું કહેવામાં છે? ગણ સંખ્યા, જેને કોરમ કહેવાય. બરાબર છે? આ સમાન નથી. તમને કોરમ એટલે શું પૂછાય તો ગણ સંખ્યા એટલે શું? તો બંનેની વ્યાખ્યા શું થાય? એક કાર્ય સાધક સંખ્યા, કોરમ કે ગણ સંખ્યા, ત્રણેય શું થયું? સમાન છે. આ કઈ કંપનીની બાબતમાં આપણે વાત કરી? જે જાહેર કંપની હોય, બરાબર છે? એ કંપનીમાં. પણ આવી જાહેર કંપનીની જે બાબત છે એમાં જે પ્રોક્સી હોય, પ્રતિનિધિકાર, જે આપણે આગળ આવશું, એટલે કે પ્રોક્સી, આને ધ્યાનમાં લેવાનું નથી સંખ્યાને. પ્રોક્સી એટલે શું? કે માની લો કે રિલાયન્સ કંપનીમાં સભ્ય હું છું. રિલાયન્સ માટે ચર્ચા કરીએ એવો શબ્દ છે. રિલાયન્સ કંપનીમાં સભ્ય હું હોય પણ હું હાજર રહી શકું એમ ન હોય, એટલે મેં મારી જગ્યાએ પ્રોક્સી, શબ્દ નથી પ્રોક્સી પીરિયડમાં હોય કે અન્ય સાથે જગ્યાએ બીજા સગાવે સાહેબ ગેરહાજર શું કે પ્રોક્સીમાં જવું પડે. પ્રોક્સી પીરિયડ હોય એની જગ્યાએ બીજા વ્યક્તિ આવે પીરિયડ લેવા માટે. ઈ કઈ જે કે કરે ટૂંકમાં જે સભ્ય હાજર રહી શકે એમ નિયમ કે ભાઈ મારી જગ્યાએ બીજા કોઈ કે હું મારી જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ મોકલું. પ્રોક્સી થઈ કે ભાઈ જા તું મારી જગ્યાએ સભામાં હાજરી આપજો. એટલે પ્રોક્સીની ઘણી બધી જોગવાઈ હોય છે. બીજી પ્રોક્સી હાજરી આપે છે એટલે પ્રોક્સી શું કામ મેં કે ભાઈ ખાલી એ જે બે છે ને માહિતી તો મને મળે આપી તો ખબર ભાઈ સભા છે એ ચર્ચા થઈ હતી એના દ્વારા હું માહિતી મેળવી શકું. તો જે પ્રોક્સી તરીકે જે વ્યક્તિ આવેલો છે પ્રોક્સી તરીકે એને તમારે ગણ સંખ્યામાં ગણવામાં આવતો નથી. જે પ્રોક્સી તરીકે મારી જગ્યાએ જેને મેં મોકલ્યો એને કોરમ તરીકે એટલે કે ગણ સંખ્યામાં એ વ્યક્તિની ગણતરી કરવામાં આવતી નથી. એ વ્યક્તિ ગણ સંખ્યામાં ચાલશે ને એની પ્રોક્સી આવી શકશે. પણ તમે જે કોરમ જોગવાઈ મુજબ જે 5 કે 15 સભ્યો તમારા જે હાજર રહેવા જોઈએ, માની લો 14 સભ્યોને પ્રોક્સી તમે કે 15 થઈ ગયા, જે પ્રોક્સીમાં ગણાય નહીં. કાયદેસર જે ખરેખર જે સભ્યો છે બીજાની જગ્યાએ આવેલો ને જે કાયદેસરના જ 15 સભ્યો હોવા જોઈએ. આ કઈ કંપની બાબતમાં કીધું? જાહેર કંપની. ખાનગી કંપનીઓ, કેવી કંપની? ખાનગી. એમાં વ્યક્તિગત રીતે બે સભ્યો હાજર હોય. કેટલા સભ્યો? બે સભ્યો વ્યક્તિગત હાજર હોય એટલે એને ગણ સંખ્યા તરીકે ગણી લેવાય છે કે ભાઈ ખાનગી પ્રકારની જો કંપની હોય તેમાં બે સભ્યો હાજર રહીએ જેને ગણ સંખ્યા તરીકે ગણી લેવામાં આવે છે. કેવી કંપનીમાં? પણ ખાનગી કંપની જે પ્રાઇવેટ લિમિટેડ છે તેવી. ત્યાર પછી
બીજો મોકૂફ રખાયેલ સભા એટલે કે જીઆર માની તમે કોઈ સભાનું આયોજન કર્યું, હવે સભા બોલાવી એમાં તમારા સભ્યો હતા 1000 થી 5000 સભ્યો, એટલે તમારા ઓછામાં કેટલા સભ્ય હાજર હોવા જોઈએ? તો કે 15 સભ્ય હાજર રહેવા જોઈએ. કેટલા સભ્યો હોવા જોઈએ? 15. તો કે 15 સભ્યો હોય તો તમારી સભા કાયદેસરની બને એવું તમે નક્કી કર્યું. તે માન્યો કે તમે જે સભાનું આયોજન કર્યું તમારી સભ્ય સંખ્યા 1000 થી 5000 ની વચ્ચે, એટલે તમારી ગણ સંખ્યા કેટલી હોય? તો કે ઓછામાં ઓછા 15 સભ્ય હાજર હોય તો જ તમે તમારી સભાને જેને કહેવાય કે કાયદેસરની કાર્યવાહી થઈ શકે. હવે માની લો કે આવી જે તમે સભા ભરી હતી એમાં 15 સભ્ય હાજર નહોતી, એટલે શું કરવામાં આવે કે જ્યારે જે ઓછામાં ઓછી જે સભ્ય સંખ્યા હોય જે કાયદેસર એટલા સભ્ય હાજર ન હોય એટલે સભાને મોકૂફ રાખી દેવાની. સભા ભરવામાં આવે નહીં, એમાં કોઈ નિર્ણય લઈ શકાય નહીં. જેટલા કાયદેસર એટલા ન થાય એટલે સભા મુલતવી રાખે. શું કરી રાખે? નવી તારીખ આપે. હવે આજે આ સભ્ય સંખ્યા આપણે હાજર ન થયા એટલે હવે આ સભા જેને કહેવાય કે આટલી તારીખે આપણે જેને કહેવાય કે જવા દે છે, બરાબર છે. એટલી તારીખે જેને કહેવાય કે એ સભા ભરવામાં આવશે કે ભાઈ જે તારીખે સભા રહી પણ એ તારીખે જે સભ્ય સંખ્યા હાજર રહેવી એ સભ્ય સંખ્યા હાજર ન રહી એટલે સભા પોસ્ટપોન કરી કે ભાઈ હવે આ સભા જેને કહેવાય કે આટલી તારીખે ભરવામાં આવશે. તો કે આવી જે મોકૂફ રખાયેલી છે નકર શું થાય? માની લો કે તમે 15 સભ્ય જે ગવાની તમે સભા કરી રાખો તો અન્ય જે સભ્યો છે એ પ્રશ્ન ઉઠાવી શકે કે અમે તો હાજર નહોતા, તમે કેમ એ નિર્ણય લીધો? હતા એટલે 10 જણા કાકા 1500 માંથી તોય તમે નિર્ણય લીધો, તો આ સંદર્ભમાં પ્રશ્ન થાય. પણ જો 15 સભ્ય હાજર રહી જાય 15 સભ્યો અને કંપની કોઈ પણ નિર્ણય લઈ લેશે તો બાકીના સભ્યો એમાં કોઈ પ્રશ્ન ઉઠાવી શકશે નહીં, એમાં કોઈ વાંધો નહીં લઈ શકે. તમે શું કામ સભા ભરી દીધી? અમે તો હતા નહીં. તો કંપની કહી શકે કે 15 ને હતા 15 દ્વારા ભરાય કે નિયમ મુજબ આટલા સભ્ય હાજર હોય એટલે સભા ભરી શકે. તો મેં એ મુજબ આ સભાને જેને કહે કે ભરી દીધી છે, જે નિર્ણય લેવાના હતા એ નિર્ણય અમે લઈ લીધેલા છે. પણ જ્યારે કોઈ સભા મોકૂફ રાખે કે જે સભા ભરવાની હોય એ સભામાં જે સભ્યો હાજર હોવા જોઈએ એટલા સભ્યો હાજર ન હતા એનો જે સમયગાળો એટલે આવી સભા કંપની મુલતવી રાખી, મોકૂફ રાખી કે આ સભા અત્યારે પછી નવી તારીખ આપે કે જે તારીખે સભા ભરી પછી નવી ડેટ આપે કે હવે આ સભા આપણે આટલી તારીખે લેવા પડશે. હવે આવી જે મોકૂફ જે સભા મુલતવી રાખી હતી એ સભા ફરીવાર જ્યારે ભરવામાં આવે બીજી વાર ત્યારે એ સભાનો જે ટાઈમ મળે કે ભાઈ આ સભા 15 એકે ભરવામાં આવશે 10 વાગે, સમય કોઈ 10 વાગે, બરાબર છે. હવે આ સભાનો જે ફરીથી જે તારીખ બરાબર છે 15/21 ટૂંકમાં આ સભાનો ફરીથી જે તારીખ નક્કી થાય એ જે સમય કીધો કે ભાઈ આટલા બધા સભાનો આપણે આયોજન છે એ સમયથી 30 મિનિટ એટલે કે 10:30 વાગે સુધી. કેટલા વાગ્યા સુધીમાં? 10:30 સુધીમાં. મને કે પહેલા સભા ભરી હોય તમે તારીખ આપી 28 12 20 પણ એમાં હાજર ન થયો એટલે તમે સભા પાછળ નવી તારીખ આપો 15/21 પહેલી સભા ભરશો. હવે પાછી તમે જે સભા 21 વિષય ભણતા ઈ સભા તમે કેવી રીતે કીધી 15/21 કેટલા વાગે? 10 વાગે સ્થળ આપી કે આ સ્થળે પાછી 10 વાગે સભા ભરાશે. હવે સભાની 30 મિનિટ એટલે કે 30 મિનિટ તમે રાહ જોવો અને તમારી જે કાર્ય છે દર્શક એટલે કે ગણ સંખ્યા માની લો આટલા છે 15 સભ્યો પાછા હાજર ન થાય 30 મિનિટમાં તો આવા સંજોગોમાં જેટલા સભ્યો હાજર હોય એને ગણ સંખ્યા ગણી અને સભાની કાર્ય કરી નાખે. પછી એક ખેલ તો મુલતવી રહી ગઈ, બીજી વાર સભા ભરવાનું નક્કી ગયું 30 મિનિટ સુધી રાહ જો કેટલા આવે માની પાછા 15 એવું હતું ફરી આપણે થાવું 15 થાય તો ફરી પછી મુલતવી ન રાખે કે 15 થી હાલો પાછી નવી તારીખ આપો. પછી બીજી કંપની નવી તારીખ આપી શકતી નથી, એનો નિયમ છે. પછી શું કરે? જેટલા વ્યક્તિ હાજર હોય 15 માંથી 12 જણા હાજર 12 ને શું ગણના કરે? ગણ સંખ્યા ગણી એ સભા જેને કહેવાય કે ભરી લેવામાં છે. એમાં જે કંઈ કાર્ય કરવા થતી એ તમામ કાર્યવાહી
એ સભામાં કરી લેવામાં આવે છે. એમાં પછી કોઈ પ્રશ્ન કોઈ વિચારી શકતું નથી, કેમ કે એક વખત કંપની મોકૂફ રાખે પછી પાછી બીજી ગણ પાછા નો ભેગા થાય એટલા તો જેટલા હાજર રહ્યા છે ને એને શું કરી લેવાનું ગણ સંખ્યા. એક જ વ્યક્તિ કંપની હોય એમાં એકેય પ્રકારની જોગવાઈ લાગુ પડતી નથી, કેમ કે એમાં એક જ વ્યક્તિ છે એનો કોઈ સભાનો પ્રશ્ન છે નહીં. બોર્ડ ઓફ સંચાલકની સભા એટલે સંચાલકોની જે સભા હોય એવી સભાની અંદર કે કેટલી ગણ સંખ્યા છે તો કે કુલ સભ્યોના 1/3 અથવા તો 2 માંથી જે વધારે હોય ને એ સભ્ય ગણ સંખ્યા તરીકે ધ્યાનમાં લેવાય છે. અને એને જ જેને કે સભા માની લો 9 સંચાલક હોય તો 9 માં 1/3 એટલે કેટલા થયા 3 કે 3 અથવા તો 2 કે 2 માંથી વધારે શું છે 3 થશે. તો 3 સંચાલકો આ સભાની સંચાલકની સભામાં હાજરી અને સભાની અંદર કોઈ પણ સંચાલકો જે કંઈ નિર્ણય લે એ નિર્ણય લઈ શકે છે. એટલે કે કુલ સભ્યોના 1/3 છે તો 2 માંથી જે વધારે માની કે સંચાલક 4 જોઈએ 4 નો 1/3 ભાગ થાય 1.2 માં 13 તો 1.13 એટલે કે એક સભ્ય હાજર નહીં થાય તો 2 સભ્ય 4 નો 2 સભ્ય હાજરી સંચાલક તરીકે બરાબર છે. એટલે એ સભાને કાયદેસર ગણવામાં આવે છે. પણ સંચાલકની સભામાં કોઈ સંચાલક વિડિયો કોન્ફરન્સ દ્વારા પણ હાજરી આપી શકે. તો જો એ વિડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપે તો એને પણ ગણ સંખ્યામાં જ ધ્યાનમાં લેવામાં આવે છે. એનો પણ સમાવેશ કાર્ય સાધક સંખ્યામાં જ કરવામાં આવે છે. એટલે આપણે જે ગણ સંખ્યા વિશેનો જે મુદ્દો છે તે આપણો મુદ્દો અહીંયા કમ્પ્લીટ ક્લિયર છે. હવે જો તમારે આ મુજબ પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષામાં આ મુદ્દા મુજબ આ કોષ્ટક વ્યવસ્થિત આ રીતે દોરી અને આ રીતે તમે સરસ રીતે લખો તો તમને આના પૂરેપૂરા 4 માર્ક મળી શકે છે. બરાબર છે. મુદ્દા વાઇઝ વ્યવસ્થિત ઓર આ મુજબ લખો 4 માર્કનો પ્રશ્ન છે એટલે આ મુજબ તમારે લખવો જરૂરી છે. હવે આ પ્રશ્નો તમને કાંઈ પણ ન સમજાય તો તમે પૂછી શકો છો. ચાલો થેન્ક યુ.